જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું હોલિકા એટલે કે પૂર્ણિમાનું મહત્ત્વ, કથા, વ્રત, વિધાન, વાર્તા અને હોળી પ્રગટાવવાનું શું મહત્ત્વ છે, શેની સાથે જોડાયેલી છે આ કથા વગેરે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। ફાગણ સુદ પૂર્ણિમા 2026 એટલે કે હોળી પૂર્ણિમા, હોળિકા દહન વિશે વ્રત, વિધાન, કથા અને મહત્ત્વ જોઈશું। ફાગણ સુદ પૂર્ણિમા એ ધર્મ, ભક્તિ અને સદાચારના વિજયનું પ્રતીક છે। આ દિવસે સાંજે હોળિકા દહન અને બીજા દિવસે રંગવાળી હોળી એટલે કે ધૂળેટી મનાવવામાં આવે છે। હોળિકા દહન વ્રત વિધાન જોઈએ તો પ્રાતઃ વિધાનમાં વહેલી સવારે સ્નાન કરો, ઘર શુદ્ધ કરો, ભગવાનનું સ્મરણ કરો, સંકલ્પ લો, અધર્મ ઉપર ધર્મના વિજય માટે પ્રાર્થના કરો, પરિવારની સુખ સમૃદ્ધિ માટે પણ તમે સંકલ્પ કરી શકો છો। સાંજનો પૂજન વિધિ જોઈએ તો હોળિકા દહન સ્થળે જઈ કુમકુમ, અક્ષત, ફૂલ અર્પણ કરી, નાળિયેર, ઘઉંના દાણા, ચણા અર્પણ કરી હોલિકાની 3 અથવા 7 પરિક્રમા કરવી જોઈએ। અગ્નિ પ્રજ્વલિત થતાં પ્રાર્થના કરી અને સંકલ્પ કરવો જોઈએ। હોળિકાની અગ્નિમાં નકારાત્મકતા, રોગ અને દુર્ભાગ્યનું દહન થાય છે। કામ, ક્રોધ, લોભ અને અંદરના શત્રુઓને બળી જવાની ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ। વિશેષ ઉપાય તરીકે જોઈએ તો આજે આર્થિક વૃદ્ધિ માટે અગ્નિમાં ગોળ અને ઘી અર્પણ કરવો જોઈએ। જો તમારા ઘરમાં અશાંતિનું વાતાવરણ હોય તો પરિવાર સાથે આજે હોળીની પરિક્રમા કરવી જોઈએ। જો તમને આરોગ્ય બરાબર ન રહેતું હોય, બીમારી થતી હોય તો આજના દિવસે એટલે કે હોલિકાના દિવસે હોળિકાની રાખ બીજા દિવસે તિલક રૂપે કપાળમાં લગાવવી જોઈએ। ધાર્મિક મહત્ત્વ જોઈએ તો ભક્તિ અને સત્યનો વિજય છે, અહંકારનો નાશ થાય છે, મનની શુદ્ધિ થાય છે અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે। ફાગણ પૂર્ણિમા એ આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને સારા કર્મોનું હંમેશા ભગવાન રક્ષણ કરે જ છે અને થાય પણ છે। ફાગણ સુદ હોળિકા દહનની આપણે પૂરી માહિતી જોઈએ તો ફાગણ માસ સુદ પૂર્ણિમા તિથિ શરૂ થાય છે 2 માર્ચ 2026 5:55 જે આ તિથિ સમાપ્ત થાય છે 3 માર્ચે 2026 5:07 સુધીમાં। હોળિકા દહન એને પરંપરાગત રીતે આ તહેવાર પૂર્ણિમાનો જે છે તે સાંજે જ ઉજવવામાં આવે છે। મંગળવારના દિવસે આમ તો હોળી ઉજવવાની રહેશે, પણ છતાં પણ આ વખતે અસમંજસ ઘણા થયા છે કે ક્યારે હોળી કરવી, કારણ કે ચંદ્રગ્રહણ પણ છે। તો તમારી આજુબાજુમાં કોઈ વિદ્વાન પંડિતો રહેતા હોય તેની સલાહ તમારે અવશ્ય લેવી જોઈએ। આ દિવસે બુરાઈ એટલે કે હોળિકા જ્યારે જલે છે ત્યારે સત્ય, ભક્તિ અને ધર્મનો વિજય ઉજવાય છે। પ્રહલાદની ભક્તિથી બચેલા અને હોળિકા જે બળી ગઈ તે કથા યાદ કરવામાં આવે છે। તે કથા પણ આપણે આગળ વિસ્તારથી જોઈશું। તહેવાર પ્રસંગે લોકો એકબીજા ઉપર રંગ લગાવે છે। ધૂળેટીના દિવસે ભાઈચારો વધે છે, હર્ષ ઉલ્લાસ હોય છે અને વસંત ઋતુનું સ્વાગત પણ થાય છે। કહેવાય છે કે હોળિકા દહન ત્યારે જ કરવું જોઈએ જ્યારે પૂર્ણિમાની તિથિ ચાલુ હોય અને ભદ્રા અથવા તો ગ્રહણ ન હોય। હોળીની મુખ્ય રમતો જોઈએ ધૂળેટીની આપણે તો રંગ ગુલાલ સવારથી સાંજ સુધી એકાબીજા ઉપર લગાડી અને શત્રુભાવ છોડી મિત્રતા વધે છે। પણ દરેક સ્થળ માટે પંડિત સ્થાનિક પંચાંગથી પારંપરિક સમય ફરીથી ચકાસવો શ્રેષ્ઠ રહેશે, એટલે કે તમારી આજુબાજુમાં રહેતા વિદ્વાન પંડિતોની સલાહ લઈને તમારે આગળ વધવું જોઈએ। હવે આપણે સાંભળીશું પ્રહલાદની કથા એટલે કે પૂર્ણિમાની, ફાગણ સુદ પૂર્ણિમાની વ્રત કથા। વ્રતની વિધિ। આ વ્રત ફાગણ સુદ પૂનમને દિવસે આવે છે। વ્રત કરનારે હોળીમાં ભૂખ્યા રહેવું પડે છે અને સાંજે જ્યારે હોળી પ્રગટી જાય ત્યારબાદ ધાણી, ચણા, મમરા વગેરે ખાઈ શકાય અને હોળીના દર્શન કર્યા પછી એકટાણું કરી શકાય છે। પ્રાચીન કથા મુજબ હિરણ્યકશ્યપ નામે એક દાનવ થઈ ગયો। તેને પ્રહલાદ નામે એક પુત્ર અને હોલિકા નામે એક બહેન હતી। તે એટલો બધો જુલ્મી હતો કે પોતાના રાજ્યમાં કોઈને પોતાના ઈષ્ટદેવનું નામ લેવા દેતો નહોતો। જો કોઈ પ્રભુનું નામ લે તો તેને પકડીને જેલમાં પૂરી દેતો અથવા મારી નાખતો હતો। તે ખુદ ભગવાનનો અવતાર છે એમ માનવા લાગ્યો અને પોતાની પ્રજાને પણ માનવા માટે ફરજ પાડવા લાગ્યો કે હું જ ભગવાન છું।
પ્રહલાદ પ્રભુ ભક્ત હતો. તે નાનપણથી જ પ્રભુનું નામ લેતો હતો. હિરણ્યકશ્યપને આ ન ગમ્યું. તેણે પુત્રને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પણ તે માન્યો નહીં. આથી કંટાળીને તેણે પોતાના પુત્રને પહાડ પરથી ગબડાવી મારી નાખવા માટે એક સૈનિકને હુકમ કર્યો. સૈનિકે હુકમનો અમલ કર્યો. પ્રહલાદ ફૂલના દડાની જેમ ગબડ્યો. તેને જરાય ઈજા ન થઈ. ત્યાર પછી પ્રહલાદને દૂધમાં ઝેર ભેળવીને આપવામાં આવ્યું તો તે પ્રભુ કૃપાએ અમૃત થઈ ગયું. એ પછી લોખંડના ધગધગતા થાંભલા સાથે પ્રહલાદને બાંધવામાં આવ્યો, પણ થાંભલો તેને ઠંડો બરફ જેવો લાગ્યો. હિરણ્યકશ્યપ જેમ એને મારવાની અવનવી યુક્તિઓ અજમાવતો જાય છે, તેમ તેમ એની એ સંઘળીય યુક્તિઓ નિષ્ફળ જતી જાય છે. હવે પ્રહલાદને મારવો સી રીતે? હિરણ્યકશ્યપ વિચારવા લાગ્યો. ખૂબ વિચારીને અંતે તેને પોતાની બહેન હોલિકા યાદ આવી, કારણ કે હોલિકાને અગ્નિનું વરદાન હતું કે તે ક્યારેય બળી નહીં શકે. આથી હોલિકાને બોલાવી હિરણ્યકશ્યપે પ્રહલાદને બાળે મૂકવાની યુક્તિ ઘડી કાઢી. હોલિકાએ પણ ભાઈને આશ્વાસન આપતા કહ્યું કે ભાઈ, આવતીકાલે ફાગણ સુદ પૂનમનો દિવસ છે અને મને અગ્નિદેવતાનું વરદાન મળેલું છે, માટે તું જરાય ચિંતા ન કરીશ. અગ્નિદેવતા મને બચાવી લેશે અને પ્રહલાદને બાળી મૂકશે. બીજે દિવસે સાંજે રાજમહેલની સામે આવેલા ચોગાનમાં લાકડા ખડકી દેવામાં આવ્યા. હિરણ્યકશ્યપ પ્રહલાદને લઈને ત્યાં આવી પહોંચ્યો. હોલિકા અગાઉથી ત્યાં આવીને બેસી ગઈ હતી. હિરણ્યકશ્યપે જબરજસ્તીથી પ્રહલાદને હોલિકાના ખોળામાં બેસાડી દીધો અને લાકડાને આગ ચાપી દીધી. આ જોઈ ત્યાં ઊભેલા સૌના દિલમાં હાહાકાર મચી ગયો. પરંતુ જેને પ્રભુ રાખે તેને કોણ મારી શકે? પ્રહલાદને ઊની આંચ પણ ન આવી. તે હસતો હસતો બહાર આવ્યો. હોલિકાને અગ્નિદેવતાએ એવું વરદાન આપેલું કે તે દિવસે અને રાતે ન મરે, પણ અત્યારે હોળી પ્રગટી ત્યારે સંધ્યાકાળનો સમય હતો. આથી હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રભુનો પ્યારો પ્રહલાદ અગ્નિવરીક્ષામાંથી જીવતો પાર ઉતરી ગયો. ચારે બાજુ ભક્ત પ્રહલાદનો જય જયકાર થવા લાગ્યો. પ્રહલાદને અગ્નિમાંથી જીવતો બહાર આવેલો જોઈ લોકો આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા. બસ ત્યારથી જ દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર લોકો મનાવવા લાગ્યા. આ દિવસે ભાવિક ભક્તો હોળીનું ખૂબ શ્રદ્ધા અને ભક્તિ ભાવથી પૂજન કરે છે. આથી તેમને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. આજના દિવસે મિત્રો પવિત્ર તીર્થયાત્રામાં જઈ ભગવાનના એટલે કે વિષ્ણુ ભગવાન છે, માં આદ્યશક્તિ છે, તેને પણ આ પૂર્ણિમા સમર્પિત છે, તો તેના પણ બને તો દર્શન કરવા જોઈએ. લક્ષ્મીજીને પણ પૂર્ણિમાના દિવસે માતાજીનો જન્મદિવસ માનવામાં આવે છે, તો માં લક્ષ્મીનું પણ પૂજન કરી અને આજના દિવસે સંધ્યાકાળે ઈશાન ખૂણામાં દીવો પ્રગટાવવો જોઈએ, જે આખી રાત રહે. લક્ષ્મીજીને સમર્પિત કરી તો પણ તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે. અને આજે સવારે નાવાના જળમાં જો તમે તીર્થોમાં સ્નાન કરવા જઈ શકો તો એનું ફળ અલગ જ છે, પણ તમે ન જઈ શકો તો તમારા નાવાના પાણીમાં ગંગાજળ છે, યમુના જળ છે, તેના થોડા ટીપા નાખી અને સ્નાન કરવું જોઈએ. જો તમારા ઘરમાં ગંગાજળ કે યમુના જળ પણ ન હોય તો તમે નાવાના સમયે ગંગા, યમુના, ગોદાવરી જે શ્લોક છે તે બોલી અને સ્નાન કરવું જોઈએ. અને જો એ બોલતા ન આવડે તો તમે બધી પવિત્ર નદીઓને મનથી યાદ કરી લો અને આ રીતે સ્નાન કરશો તો પણ તમને પુણ્ય ફળની પ્રાપ્તિ થશે. આજના દિવસે સૂર્યનારાયણને અચૂક જળ અર્પણ કરવું જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, કેમ કે સૂર્યનારાયણ ભગવાન તો જાગતા દેવ છે, જે તરત જ ભક્તની કામનાને પૂરી કરે છે. તુલસી માતાને પણ સવારે અને સાંજે દીપદાન કરી માતાને પ્રાર્થના કરવી જોઈએ. અને સ્ત્રીઓ જો હોય તો અખંડ સૌભાગ્યના આશીર્વાદ મા પાસે આજના દિવસે માંગે તો આશીર્વાદ માતાજીના ફળે છે. આવી રીતે પૂર્ણિમાનું વ્રત કરી કથા વાર્તા સાંભળી અને પૂર્ણિમાનું વ્રત સંપન્ન થાય છે. જય માતાજી મિત્રો, જય માતાજી.